પુરુષોત્તમભાઈ સોલંકીનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. આપના જે સમર્થકો છે એમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો? આજરોજ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, જેમને લોકો પ્રેમથી ભાઈ તરીકે સંબોધે છે, એવા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો પરિવાર અવિરત દરેક સરકારની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે. એનાથી અમારા વિસ્તારના આગેવાનો, સામાજિક આગેવાનો, કોળી સેનાની ટીમ અને દરેક કાર્યકર્તા મિત્રો અત્યારે સાહેબના કાર્યાલય નિવાસસ્થાન મીરાકુંજ બંગલે એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી અને ખૂબ ઉત્સાહપૂર્વક એમની ઉજવણી કરી છે. કારણ કે આ અવસર સોનામાં સુગંધ ભળે એવો અવસર અમારા માટે કહી શકાય. અને બીજું કે સાહેબની કામ કરવાની એક અલગ પહેલ છે. એનાથી લોકોના હૃદયમાં એમણે સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને મંત્રીમંડળમાં દરેકમાં સમાવેશ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે સાહેબનું જે કામ અને એવું જ એમનું નામ છે, એટલે રમેશ માટે દરેક સરકારની અંદર એમણે સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.